નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય સેનામાં 22 વર્ષ સુધી ફરજ નિભાવી નિવૃત્ત થતા પોતાના માદરે વતન પાદરા તાલુકાના ડબકા આવતા બે જવાનોનું ગ્રામજનો દ્વારા ભવ્ય રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું। પાદરા તાલુકાના ડબકા ગામના નરેન્દ્રસિંહ બારડ તથા જયેન્દ્રસિંહ રણા ભારતીય સેનામાં 22 વર્ષ સુધી ભારત દેશની અખંડ અને યશસ્વી સેવા પૂર્ણ કરી નિવૃત્ત થતા પોતાના માદરે વતન પધારતા તેઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય રેલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સમગ્ર ગામ દેશભક્તિના અનોખા રંગમાં રંગાયું હતું। રિપોર્ટર સાકિર સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, डबका पादरा। बारड नरेंद्र सिंह प्रवीण सिंह गाँव डबका सेना में मैं 2000 साल में भर्ती थईने अत्यारे 2024 में रिटायर थयो छूँ। 24 वर्ष नौकरी करी है मैं सेना में नौकरी दौरान जे&के, आसाम, मणिपुर, मिजोरम, लद्दाख, लेह सभी जगह ड्यूटी करीने हूँ रिटायर थईने आव्यो छूँ। અને ડબકાનો વતની છું અને ડબકામાં જ 98 માં 10th પાસ કરીને જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે ન્યૂઝમાં મેં જોયું કે દેશ માટે જવું જરૂરી છે, તો મેં એના માટે ધગસ કરી અને ફિઝિકલ ફિટનેસ કરી અને આર્મીમાં જોડાયો। સર, આપને આ ગામના તમારું આટલું આયોજન કરવા માટે તમે શું કહેવા માગો છો? જે આજે ગામમાં મને સન્માન મળ્યું છે એ સન્માન હું આ જીવનભર નહીં ભૂલી શકું। જે લોકોએ મને ગામના વડીલોએ અને સરપંચશ્રીએ ભેગા મળીને જો મારું આયોજન કર્યું, મને સન્માન કર્યું ગામવાળાઓએ, આ સન્માન હું તહે દિલથી કોઈ દિવસ ભૂલી નહીં શકું, મારા દિલમાં રાખીશ। આજનો ખુશીનો દિવસ છે મારા માટે। જય જય હિન્દ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।